ચલો આપણે છેલ્લે તો આલ્કોહોલ ફિનોલ અને ઇથરની શરૂઆત કરી હતી. આલ્કોહોલનું વર્ગીકરણ સમજાવ્યું હતું, બરાબર. એના ભૌતિક ગુણધર્મોનો આપણે વાત કરી હતી. હવે આ જે ટોપિક છે કે આલ્કોહોલની બનાવટ, બરાબર, તો એની બનાવટ માટેની વિવિધ પદ્ધતિઓ વિશે વાત કરીએ કે ભાઈ એની બનાવટ માટે તો અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ છે. એમાં પહેલી પદ્ધતિ લઈએ તો પદ્ધતિનું નામ છે એસિડ ઉદ્દીપન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે કે ભાઈ સૌથી પહેલાં કે ભાઈ એસિડ ઉદ્દીપન પદ્ધતિમાં તો આલ્કોહોલની બનાવટ કરવા માટે તો અહીંયા આપણે આલ્કીનમાંથી એને સંયોજનોની નિર્માણ કરીશું, બરાબર. તો આલ્કીનમાંથી બનાવવા માટે એસિડ ઉદ્દીપન પદ્ધતિ તો આલ્કીનમાંથી આપણે બનાવીશું. તો પહેલો પાર્ટ છે કે આલ્કીનમાંથી કઈ રીતે બનાવીશું. તો એને સમજવા માટે કે કોઈ પણ પ્રકારનો આલ્કીન, બરાબર, કોઈ પણ પ્રકારનો આલ્કીન એની આપણે એસિડિક માધ્યમની હાજરીમાં H2O સાથે એની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો આપણને એમાંથી આલ્કોહોલ વર્ગનું સંયોજન એટલે કે આ પ્રકારનું એક સંયોજન પ્રાપ્ત થાય છે, બરાબર. હવે આ જે સંયોજન મળે છે એ સંયોજન તો મેં તમને આ સાદી રિએક્શન તો આપણે અહીંયા આલ્કીન કોઈ પણ પ્રકારનું આલ્કીન લઈ શકીએ છીએ. તો આ આલ્કીનમાંથી આવો જે આલ્કોહોલ બનવાની રીત છે તો એની અંદર એના ક્રિયાવિધિનો તબક્કા વિશે આપણે અભ્યાસ કરીએ કે એને કઈ રીતે બનાવવામાં આવે છે. તો ક્રિયાવિધિના તબક્કાની અંદર તો સૌથી પહેલા તો અહીંયા જે એસિડિક માધ્યમ છે H+ એ પાણીના અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે પ્રથમ તબક્કામાં. તો પાણીના અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે શું બનાવે? H3O+ આયન બનાવે છે, બરાબર. તો H3O+ આયનનું નિર્માણ કરશે. હવે આ જે H3O+ આયન બન્યો એ આલ્કીન સાથે પ્રક્રિયા કરવા જશે. તો એ આ આલ્કીન, બરાબર, એની સાથે આ રાસાયણિક પ્રક્રિયા કરવા જશે. તો રાસાયણિક પ્રક્રિયામાં H3O+ આયન, બરાબર. હવે આ H3O+ એની સાથે જે પ્રક્રિયા કરશે તો એ પ્રક્રિયાની અંદર કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા થશે કે સૌથી પહેલા આમાંથી એક H પરમાણુ છૂટો પડી જશે. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુ વિદ્યુત ઋણતાના ઊંચા ગુણધર્મને કારણે ખેંચી લે છે. પરિણામે આ H પરમાણુ છૂટો પડશે એ પ્લસ આયન રૂપે. તો આ H+ આયન ગમે તે એક કાર્બન સાથે જોડાય છે. તો એમાંથી આપણને તો ગમે તે એક કાર્બન સાથે જોડાય તો એની અંદરથી તો એ આ ડબલ બોન્ડ તૂટી જશે, સિંગલ બોન્ડ બનશે, બરાબર. અને અહીંયા જોડાય છે H. તો એનો ધન વીજભાર એની બાજુના કાર્બન પરમાણુ ઉપર સ્થાનાંતરિત થાય છે અને છૂટું શું પડશે? H2O છૂટો પડી જશે. આ જે બને છે એને આપણે શું કહીએ છીએ? કાર્બોનિયમ આયન તરીકે ઓળખીએ છીએ અથવા કાર્બોકેશાયન તરીકે ઓળખવામાં પણ આવે છે. હવે આ જે કાર્બોકેશાયન જે બને છે તો એના વિશે કે ભાઈ કાર્બોકેશાયનનું જે નિર્માણ થયું તો હવે એ ક્રિયાવિધિના બીજા તબક્કાની અંદર આગળ પ્રક્રિયા કરવા જશે. તો આગળ પ્રક્રિયામાં શું કરશે કે ભાઈ આ કાર્બોકેશાયન, બરાબર, એ રાસાયણિક પ્રક્રિયા કરશે.
કોની સાથે પ્રક્રિયા કરશે? તો છૂટા પડેલા પાણીના અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે, એટલે કે H2O. એમાં ઓક્સિજન પાસે 2 લોન પેર છે, એની સાથે આ પ્રક્રિયા કરશે. હવે આ પ્રક્રિયામાં શું થશે કે આ પ્રક્રિયામાં આખો H2O માં જે ઓક્સિજન છે એ પોતાનું એક ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બનને દાનમાં આપી એની સાથે જોડાય છે. તો એને દાનમાં આપી એની સાથે જોડાય એટલે આ રીતની રચના બનશે, C સિંગલ બોન્ડ આ H પર. હવે આ ઓક્સિજન આ કાર્બન સાથે જોડાય, જ્યારે એની ઉપરના 2 H પરમાણુ ત્યાં પડ્યા રહેશે, એક ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યું રહેશે. જે વીજભાર છે એ કોની ઉપર આવશે? ઓક્સિજન પરમાણુ ઉપર આવે છે. તો આ જે આખો અણુ બને છે ક્રિયાવિધિના બીજા તબક્કામાં, આખો જે આયન બને છે એને કહેવાય છે પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય છે. પ્રોટોનેટેડ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. આલ્કોહોલ છે પણ એમાં શું ધરાવે છે? એક પ્રોટોન છે, તો એને પ્રોટોનેટેડ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્રિયાવિધિના અંતિમ અને ત્રીજા તબક્કામાં આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ જે બને છે તો એ પ્રોટોનેટેડ આલ્કોહોલમાં ઓક્સિજન પરમાણુ વધુ વિદ્યુત ઋણતાના ગુણધર્મને કારણે શું કરશે? આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુ ખેંચી લે છે. એ ઓક્સિજન પરમાણુ ખેંચી લે એટલે એમાંથી શું થશે? તો એની અંદરથી C સિંગલ બોન્ડ C, બરાબર. હવે અહીંયા H પરમાણુ અને અહીંયા OH થઈ જશે, અને H જે છૂટો પડશે કેવો છૂટો પડશે? ધનવીજવાળો. ફરી પાછો આ H પ્લસ એ H2O સાથે જોડાય, H3O પ્લસ બનાવે. ફરી પાછો આ તબક્કો રાઉન્ડ અપ પ્રક્રિયા આગળ વધે જતી હોય છે, બરાબર. તો કોઈ પણ આલ્કીનની એસિડિક માધ્યમની હાજરીમાં એનું જળ વિભાજન એટલે એસિડ ઉદ્દીપન પદ્ધતિ કહેવાય. તો એના દ્વારા આપણને શું મળે છે? આલ્કોહોલ વર્ગના સંયોજનોનું નિર્માણ થાય છે. આપણે ઉદાહરણ લઈએ કે ઉદાહરણ તરીકે તો આપણે આલ્કીનનું ઉદાહરણ લઈ લઈએ કે ઉદાહરણ તરીકે કે CH3 CH CH3 CH2 CH ડબલ બોન્ડ CH2, બરાબર. સંયોજન 1 2 3 4. તો સંયોજન કયું છે? તો 4 મિથાઇલ અને 1 પેન્ટીન. આ આપણું સંયોજન છે, બરાબર. આ UPSC નામ તમે શીખવાડ્યું છે. હવે એની તમે કોની સાથે પ્રક્રિયા થશે? પાણીના અણુ સાથે. પણ કયા માધ્યમની હાજરીમાં? એસિડિક માધ્યમની હાજરીમાં આ પ્રક્રિયા થાય. તો એમાંથી આપણને નિપજ બનશે. તો અહીંયા નિપજ બનશે CH3 CH CH3 CH2 CH સિંગલ બોન્ડ CH3 અને અહીંયા OH જોડાશે, બરાબર. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં મેં આલ્કીન કેવો લીધો છે? અસંમિતીય, બરાબર. તો તમે 11 સાયન્સમાં માર્કોનિકોફ અને પ્રતિમાર્કોનિકોફનો નિયમ ભણી ગયા છે. તો સંમિતીય આલ્કીનમાં સાદી નિપજ મળે, આ સંમિતીય આલ્કીન છે, બરાબર. હવે અસંમિતીય આલ્કીન લો તો માર્કોનિકોફના નિયમ પ્રમાણે આપણને શું મળે છે? તો નિપજ મળે. તો એ આપણને કઈ મળશે? 2 ડિગ્રી વાળી નિપજ એમાંથી મળશે. એટલે આ સંયોજનનું નામ શું થશે? તો 4 મિથાઇલ 2 પેન્ટેનોલ વર્ગનું સંયોજન આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. આ રીતે કોઈ પણ ઉદાહરણ તમે આપી શકો છો. ચલો સેકન્ડ બીજી પદ્ધતિ છે આલ્કીનમાંથી. તો એ પદ્ધતિનું નામ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ કહેવાય છે. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પદ્ધતિમાં તો કઈ રીતે મેળવવામાં આવે કે સૌથી પહેલાં આ પદ્ધતિમાં 2 પાર્ટ પડે છે. એક હાઇડ્રોબોરેશન અને બીજો પાર્ટ પડે છે ઓક્સિડેશન. હવે આની અંદર કે કોઈ પણ આલ્કીન લેવામાં આવે છે, બરાબર. એ આલ્કીન તો ઉદાહરણ તરીકે આપણે પ્રોપીન લઈએ
CH3 CH ડબલ બોન્ડ CH2 આ પ્રોપીન. એની સૌથી પહેલા હાઇડ્રોબોરેશન પ્રક્રિયા થાય છે. હાઇડ્રોબોરેશન પ્રક્રિયામાં તો કોણ વપરાય છે? BH3 ટ્વાઇસ. એને આપણે B2H6 વડે પણ દર્શાવીએ છીએ, જેને કહેવાય છે ડાયબોરેન તરીકે ઓળખાય છે. તો આ સંયોજનની સાથે એની પ્રક્રિયા થશે. હવે આ જે આખી પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયામાં આલ્કીનના 3 મોલ વપરાય છે. યાદ રાખજો, હાઇડ્રોબોરેશન ઓપરેશનમાં આલ્કીનના 3 મોલ વપરાય છે. કેમ 3 મોલ? કે બોરોન એની 3 સંયોજકતા છે, 3 સિગ્મા બંધ બનાવે. એટલે એમાંથી આપણને નિપજ આવી ટાઈપની નિપજ બનશે કે CH3 CH2 CH2 3 ટાઈમ્સ ઇન્ટુ B. બરાબર? આ આખી એક નિપજ બનશે. આ નિપજમાં 3 આલ્કીનના અણુઓ બોરોન પરમાણુ સાથે જોડાય છે. એમાં બોરેન જે સંયોજન છે એમાંથી એક BH3 પ્રક્રિયામાં જાય છે. એટલે 3 હાઇડ્રોજન દરેક વખતે એક હાઇડ્રોજન અહીંયા જોડી જાય. બરાબર? એટલે એમાંથી આ રીતનું જે સંયોજન બને છે, આ સંયોજન એનું નામ છે તો ટ્રાય પ્રોપાઇલ બોરેન તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાય પ્રોપાઇલ બોરેન તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યારબાદ એના બીજા સ્ટેપમાં તો એમાં પ્રક્રિયા કરવામાં આવે છે. તો એની અંદર આપણે ઓક્સિડેશન પદ્ધતિ આવે છે. આ ઓક્સિડેશન તો પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે છે. કે આનું આગળ શું કરવામાં આવે છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ એની હાજરીમાં ઓક્સિડેશન. એમાં બેઝિક માધ્યમ વપરાય છે NaOH. તો બેઝિક માધ્યમની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડની મદદથી એનું ઓક્સિડેશન કરવામાં આવે છે. એના પરિણામે આપણને એમાંથી તો આપણને 3 મોલ નિપજનું નિર્માણ થાય છે. તો એમાં 3 મોલ અવસ્થામાં નિપજ બનશે CH3 CH2 CH2OH. તો આ આપણને કેટલા મોલ મળે છે? 3 મોલ મળે છે. બરાબર? આ આખી 3 મોલ નિપજ મળશે. કેમ કે 3 મોલ આલ્કાઇલ સમૂહ છે. 3 મોલ દરેક આલ્કાઇલ સમૂહ હાઇડ્રોજન પેરોક્સાઇડના OH સાથે જોડાઈ અને 3 મોલ આલ્કોહોલ બનાવશે. અને ઉપનિપજ તરીકે આપણને અહીંયા એક પદાર્થ મળે છે જેનું નામ છે BO3-3 આયન, જેને બોરેટ આયન કહેવાય છે. 11 સાયન્સમાં આવી ગયો છે. બરાબર? મણકા કસોટીમાં બને આ બોરેટ આયનનું નિર્માણ થાય છે. બરાબર? તો આ રીતે તમે ગમે તેવું આલ્કીન સંયોજન લઈ લો, ગમે તે પ્રોપીન લીધું તો 3 મોલ પ્રોપીનમાંથી 3 મોલ પ્રોપેનોલ બને. બરાબર? બ્યુટીન લઈ લો 3 મોલ તો 3 મોલ તમને શું મળશે? બ્યુટેનોલ. પેન્ટીન લઈ લો 3 મોલ તો 3 મોલ પેન્ટેનોલ. એમાંથી સંયોજનનું નિર્માણ થતું હોય છે. બરાબર? તો આલ્કીન સંયોજનોમાંથી એસિડ ઉદ્દીપન અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા આપણને આ આલ્કોહોલિક વર્ગના સંયોજનોનું નિર્માણ થાય છે. ચલો ત્યાર પછી બીજી પદ્ધતિ છે કે કાર્બોનિલ સંયોજનોમાંથી. હવે કેવા સંયોજનો લઈએ? કાર્બોનિલ. કે ભાઈ કાર્બોનિલ સંયોજનોમાંથી. તો કાર્બોનિલ સંયોજનોમાંથી કઈ રીતે બનાવી શકાય? તો સૌથી પહેલા ભાઈ કાર્બોનિલ સંયોજનો કોને કહેવાય? તો તમને 11 સાયન્સમાં મેં શીખવાડેલું છે, મને યાદ છે કે જે ક્રિયાશીલ સમૂહના અંદર C ડબલ બોન્ડ O સમૂહ આવે, બરાબર, એને આપણે કાર્બોનિલ સમૂહ કહીએ છીએ અથવા કાર્બોક્સી સમૂહ કહેવાય છે. આ રહ્યો કાર્બોનિલ સમૂહ છે. તો એની અંદર આપણા અભ્યાસક્રમમાં તો આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન પહેલી પદ્ધતિ કે ભાઈ આલ્ડીહાઇડ CHO અને કીટોન એટલે C ડબલ બોન્ડ O ના રિડક્શન દ્વારા, બરાબર, તો રિડક્શન દ્વારા કઈ રીતે મેળવી શકાય? કોનું રિડક્શન? આલ્ડીહાઇડ અને કીટોનનું.
તો આ બંને ક્રિયાશીલ સમૂહમાં કોણ રહેલો છે? કાર્બોનિલ સમૂહ રહેલો છે. કાર્બોક્સી સમૂહનું નિર્માણ થયેલું જોવા મળે છે. હવે એમનું રિડક્શન કરવા માટે તો મેં તમને રિડક્શન કરતા પદાર્થો પણ સમજાયેલા છે કે ભાઈ રિડક્શન કરતા પદાર્થોમાં તમે કોઈ પણ પદાર્થ વાપરી શકો છો. તો એમાં જો રિડક્શન કરતા પદાર્થો કે જે શું કરે, આનું રિડક્શન કરશે. કયા કયા પદાર્થો? તો નંબર 1 હાઇડ્રોજન લઈ લો, કોની હાજરીમાં? નિકલ ઉદ્દીપક કે પેલેડિયમ ઉદ્દીપક કે કોબાલ્ટ ઉદ્દીપક વગેરેની હાજરીમાં. બીજો રિડક્શન કરતા પદાર્થ છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. પાણીની હાજરીમાં આ રિડક્શન કરતા પદાર્થ તરીકે કાર્ય કરે છે. એ સિવાય બીજો પદાર્થ છે રિડક્શન કરતા તો SN વત્તા HCl. ચોથો પદાર્થ છે Fe વત્તા HCl. પાંચમો પદાર્થ છે SnCl2 વત્તા HCl. બરાબર, આ બધા રિડક્શન કરતા પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ રિડક્શન કરતા પદાર્થોનો ઉપયોગ કરી અને આપણે આલ્ડીહાઇડ કીટોનનું રિડક્શન કરીશું. એમાં આલ્ડીહાઇડ સમૂહનું રિડક્શન થાય કે RCHO, આ આલ્ડીહાઇડ, એનું આપણે ધારો કે હાઇડ્રોજનની મદદથી નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરવામાં આવે તો એ રિડક્શન દ્વારા શું મળશે? તો RCH2OH આલ્કોહોલ મળે છે. હવે તમે R તરીકે આલ્કાઇલ સમૂહ કોઈ પણ લો, ગમે તેટલા કાર્બન વાળો, બરાબર, તો એ પ્રમાણે તમને એટલા કાર્બન વાળો શું મળશે? આલ્કોહોલ બને છે. બીજું કીટોન સમૂહની વાત કરીએ તો કીટોન સમૂહ કોઈ પણ લેવામાં આવે, આ C≡O R, બરાબર. હવે આ કીટોન સમૂહની તમે કોઈ પણ રિડક્શન કરતા પદાર્થની હાજરીમાં ધારો કે લઈ લઈએ સોડિયમ બોરોહાઇડ્રાઇડ, પાણીની હાજરીમાં આ રિડક્શન કરવાની પ્રક્રિયા કરશે એટલે આ બે વચ્ચે પ્રક્રિયા થશે, આની વચ્ચે એટલે હાઇડ્રોજન બહાર નીકળશે. એ હાઇડ્રોજન રિડક્શન પ્રક્રિયામાં જશે એટલે શું બનશે? R સિંગલ બોન્ડ CH R અને OH, બરાબર. તો અહીંયા યાદ રાખો કે આલ્કોહોલનું રિડક્શન કરવામાં આવે, આલ્ડીહાઇડનું રિડક્શન કરવામાં આવે, કોઈ પણ આલ્ડીહાઇડ, તો હંમેશા કયો આલ્કોહોલ મળશે? 1 ડિગ્રી આલ્કોહોલ મળશે, પ્રાથમિક આલ્કોહોલ. અને તમે કોઈ પણ કીટોનનું રિડક્શન કરો એટલે કયો આલ્કોહોલ બનશે? 2 ડિગ્રી એટલે કે દ્વિતીયક આલ્કોહોલનું નિર્માણ થાય છે, બરાબર. તો આ રીતે તમે કોઈ પણ ઉદાહરણ અંદર મૂકી શકો છો. ચલો નેક્સ્ટ બીજી પદ્ધતિ છે કે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરનું રિડક્શન કરવામાં આવે, બરાબર. તો સેકન્ડ બીજી પદ્ધતિ કાર્બોક્સિલિક એસિડ COOH અને એસ્ટર COOR ના રિડક્શન દ્વારા આમનું રિડક્શન કરો તો પણ આલ્કોહોલ બને છે. કઈ રીતે બનશે તો એ સમજવા માટે આપણે પ્રક્રિયા લઈએ. તો કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ, આમાં બધામાં કાર્બોનિલ સમૂહ છે, મેં શીખવાડેલું તમને 11 સાયન્સમાં નામકરણમાં. તો આનું રિડક્શન કરવામાં આવે, ચલો રિડક્શન કરતા પદાર્થ તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ, આ બધા તમે ગમે તે પદાર્થ લઈ લો. ચલો આપણે ચોપડી પ્રમાણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને પાણીની હાજરીમાં રિડક્શન થાય એટલે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન થઈ એમાંથી શું બને છે? આલ્કોહોલ એટલે કે RCH2OH બનશે. પાણીના અણુ છૂટા પડી જશે, બરાબર. બીજી પ્રક્રિયા એસ્ટર લેવામાં આવે, એસ્ટર RCOOR. તો આનું તમે ઉપરોક્ત એટલે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની પાણી દ્વારા રિડક્શન કરવામાં આવે તો આમાંથી શું બનશે? 2 મોલ આલ્કોહોલ બનશે, બરાબર. પણ બંને આલ્કોહોલ કેવા બનશે? અલગ અલગ પ્રકારના. કઈ રીતે બને છે તો એ આપણે સમજીએ. આમાં
એક આલ્કાઇલ સમૂહ R ડેશ એ ઓક્સિજન સાથે અને એક આલ્કાઇલ સમૂહ R કાર્બન સાથે, તો એમાંથી કાર્બન સાથે તો RCH2OH બનશે, બરાબર. અહીંયાથી ટુકડો થઈ જશે, અહીંયાથી ટુકડો થઈ જશે એટલે RCH2OH બનશે. પેલામાં તો બીજો કયો આલ્કોહોલ બનશે? R-OH નું નિર્માણ થતું હોય છે, બરાબર. તો આ રીતે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ અથવા કોઈ પણ એસ્ટર એનું રિડક્શન કરવામાં આવે તો એ રિડક્શન દ્વારા તો કાર્બોક્સિલિક એસિડની મદદથી એક મોલ આલ્કોહોલ બનશે અને એસ્ટરની મદદથી બે અલગ અલગ એટલે કે 2 મોલ આલ્કોહોલનું નિર્માણ થતું હોય છે. નેક્સ્ટ ત્રીજી પદ્ધતિ છે તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા મેળવવામાં આવતી પદ્ધતિ, બરાબર. કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કઈ રીતે બનાવવામાં આવે છે? તો સૌથી પહેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમે આગળના ચેપ્ટરમાં બેને તમને ભણાવી દીધો, હેલો આલ્કેન હેલોજનમાં. એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમે બનાવ્યો RMgX, X તરીકે ક્લોરીન, બ્રોમિન, આયોડિન કોઈ પણ, અને R તરીકે આલ્કાઇલ સમૂહ હોય, એરાઇલ સમૂહ હોય, આપણે આલ્કાઇલ લઈશું. તો એની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે? તો કાર્બોનિલ સંયોજનોની પ્રક્રિયા કરવામાં આવે છે, કેમ કે આપણે કાર્બોનિલમાંથી મેળવીએ છીએ. આ કયા છે? કાર્બોનિલમાંથી. તો કાર્બોનિલ કોઈ પણ સંયોજન, ધારો કે તમે લઈ લઈએ કાર્બોનિલ સંયોજન C ડબલ બોન્ડ O, બરાબર. એની પ્રક્રિયા RMgX, આને કહેવાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ કહેવાય. આની પ્રક્રિયા જે થાય છે એ શુષ્ક ઇથરના માધ્યમની હાજરીમાં આ પ્રક્રિયા થાય. તો એમાં મધ્યવર્તી અવસ્થાની નિપજ બનશે, આવી નિપજ બનશે RC અહીંયા OMgX, બરાબર. અને આ બાકીના 2 એની સંયોજન, બરાબર. આ રીતનું એક સંયોજન બને છે. આ મધ્યવર્તી અવસ્થાનું સંયોજન છે, બરાબર. કે જેનું તમે એસિડિક માધ્યમની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે છે, બરાબર. એસિડિક માધ્યમની હાજરીમાં જળ વિભાજન એટલે એસિડિક તમે HCl લો ગમે એટલે એની હાજરીમાં જળ વિભાજન થાય. એ જળ વિભાજન થાય એટલે એમાંથી આપણને નિપજ બનશે. તો નિપજ આલ્કોહોલ બનશે RC સિંગલ બોન્ડ OH, બરાબર, અને વત્તા MgOH-X, આ સંયોજનનું નિર્માણ થાય છે. હવે એમાં કોણ આવે કાર્બોનિલ સંયોજનોમાં? તો એમાં આપણે સમજવા માટે 3 પદાર્થો લઈએ. 3 પદાર્થોમાં, બરાબર, હું 3 પદાર્થો લઈને સમજાવું છું. પહેલો પદાર્થ લઉં છું ફોર્માલ્ડિહાઇડ. આ સંયોજનનું નામ છે ફોર્માલ્ડિહાઇડ કહેવાય છે, બરાબર. આ ફોર્માલ્ડિહાઇડની આપણે પ્રક્રિયા કરીએ તો યાદ રાખો કે જ્યારે તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાપરો છો, આ એક જ એવી પ્રક્રિયા છે. અત્યાર સુધી જે પ્રક્રિયાઓની મદદથી આલ્કોહોલ બનાવ્યા તો એમાં જે પ્રક્રિયક તમે વાપરો જેટલા કાર્બનવાળો એટલા જ કાર્બનવાળો આલ્કોહોલ બને, બરાબર. એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એવો છે કે જેની અંદર તમે જેટલા કાર્બનવાળો આલ્ડીહાઇડ કીટોન લો છો એના કરતાં 1 કાર્બનની વૃદ્ધિ ધરાવતો એટલે 1 કાર્બન વધારાનો હોય એવા પ્રકારનો આલ્કોહોલ આપણને મળશે. કઈ રીતે મળશે? તો આ પ્રક્રિયામાં આપણે સમજી લઈએ કે ફોર્માલ્ડિહાઇડ એની પ્રક્રિયા તો આપણે કરવામાં આવે છે RMgX. તો એની અંદર હું લઈ લઉં છું પદાર્થ CH3MgCl લઈ લઉં, બરાબર. આ પ્રક્રિયા થાય. હવે આ પ્રક્રિયા થાય એટલે આપણે હવે વચગાળાની નિપજ લખવાની કોઈ જરૂર છે નહીં, કે શુષ્ક ઇથરના માધ્યમની હાજરીમાં એસિડિક માધ્યમ દ્વારા એનું શું થશે? જળ વિભાજન, બરાબર. હવે આ જળ વિભાજન થાય એટલે એમાંથી નિપજ કેવી બનશે? તો જો નિપજ આ રીતની બનશે કે CH3MgX એની સાથે જોડાય છે. તો કઈ રીતે નિપજ બનશે? કે CH3 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ OH વત્તા MgOHCl, બરાબર. બની ગયું. જોઈ
ફોર્માલ્ડિહાઇડ એક કાર્બનવાળો આલ્ડિહાઇડ છે. તમે એક કાર્બન બીજો એક કાર્બનવાળો શું લીધો? ગ્રીનાર્ડ પ્રક્રિયા, મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. એની આ પ્રક્રિયા કરો એટલે વચગાળામાં નિપજ બને, આપણે પણ દર્શાવવાની જરૂર નથી. તો એમાંથી આપણને CH3, આનો CH2, આ O અને એની સાથે H પાણીનો, અને બાકી બધો પાણીનો OH એ Mg અને Cl સાથે જોડાય છે. રાઈટ? તો એક કાર્બનની વૃદ્ધિ થઈ, એક કાર્બનવાળો આલ્ડિહાઇડ, બે કાર્બનવાળો આલ્કોહોલ. હવે તમે આલ્ડિહાઇડ એક બે કાર્બનવાળો CH3CH2 CH ઇથેનોલ. બરાબર? હવે એની પ્રક્રિયા ચલો CH3 MgBr સાથે કરીએ. કયા માધ્યમની હાજરીમાં? શુષ્ક ઇથર એસિડિક માધ્યમની હાજરીમાં એનું જળ વિભાજન થાય. તો જળ વિભાજનથી આપણને નિપજ બનશે. તો CH3 CH2 CH સિંગલ બોન્ડ CH3, અહીંયા OH. આવી નિપજ મળશે. કયો મળ્યો? 2 ડિગ્રી આલ્કોહોલ. કયો મળે છે? દ્વિતીયક આલ્કોહોલ. આ કયો મળ્યો? પ્રાથમિક આલ્કોહોલ મળ્યો. બરાબર? તો આ જે આલ્કોહોલ મળશે એ કયા પ્રકારનો મળે છે? 2 ડિગ્રી આલ્કોહોલ. અને વત્તા નિપજ વધારાની MgOH Br છૂટી પડશે. અહીંયા આલ્કોહોલ કેવો બન્યો? 1 ડિગ્રી બન્યો. તો યાદ રાખો, ફોર્માલ્ડિહાઇડ લો ગ્રીનાર્ડ પ્રક્રિયકમાં તો તમને પ્રાથમિક આલ્કોહોલ મળશે. ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ પણ આલ્ડિહાઇડ 2 કાર્બન 3 કાર્બન 4 કાર્બન ગમે તેટલા કાર્બનવાળો, પણ ક્યાંથી 2 થી લઈ અને વધુ કાર્બનવાળા 2 કરતાં વધારે કાર્બનવાળા આલ્ડિહાઇડ લેવામાં આવે તો આપણને દ્વિતીયક આલ્કોહોલનું સંયોજન મળે છે. હવે કીટોન લેવામાં આવે તો કીટોન, તો ગ્રીનાર્ડ પ્રક્રિયાની અંદર ચલો કીટોન લઈએ. કીટોનમાં આપણે લઈ લઈએ CH3CO CH3, એસિટોન એટલે પ્રોપેનોન. બરાબર? એની પ્રક્રિયા આની સાથે કરી દઈએ MgBr સાથે. કોની હાજરીમાં? શુષ્ક ઇથર એસિડિક માધ્યમની હાજરીમાં જળ વિભાજન થાય તો એમાંથી આપણને નિપજ બનશે. જોજો નિપજ કેવી બનશે? તો આવી નિપજ બનશે CH3 CH3 OH. એટલે કયો મળ્યો? તૃતીયક આલ્કોહોલ. તો યાદ રાખો, એક કાર્બનવાળો આલ્ડિહાઇડ તો ગ્રીનાર્ડ પ્રક્રિયા દ્વારા પ્રાથમિક આલ્કોહોલ આપે. એક કરતાં વધુ કાર્બનવાળો આલ્ડિહાઇડ તો એનું ગ્રીનાર્ડ પ્રક્રિયા દ્વારા દ્વિતીયક આલ્કોહોલ આપે. અને કીટોન લઈ લો, કોઈ પણ કીટોન, તો તમને આલ્કોહોલ કયો મળે? તૃતીયક આલ્કોહોલ પ્રાપ્ત થતો હોય છે. બરાબર? તો કાર્બોનિલ સંયોજનો, તો એની અંદરથી આ રીતે આપણે આલ્કોહોલ સંયોજનો મેળવી શકીએ છીએ. બરાબર? તો અહીંયા આલ્કોહોલની તમારી બનાવટો પૂરી થાય છે. હવે આપણે આલ્કોહોલ એના રાસાયણિક ગુણધર્મોનો આપણે બીજા પિરિયડમાં અભ્યાસ કરીશું. હવે તમે શું કરજો કે તમે આની અંદર R તરીકે ગમે તેટલા કાર્બન વાળો આલ્કાઇલ સમૂહ લઈને તમે નિપજો બનાવી શકો છો. બહુ સિમ્પલ છે.